હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપ લોકોને બધાને ખ્યાલ છે કે મારુતિ એકેડમી ચેનલમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 6ના વિદ્યાર્થી માટે આપણે એક નવી શરૂઆત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એસજીપીની આપણે વાત કરતા હતા, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી તમે એ લેક્ચર ન જોયા હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. ઓલરેડી 2 લેક્ચર અપલોડ થઈ ગયા છે. સાથે સાથે કરતા જજો, જેથી તમને કંઈ છેલ્લે લાસ્ટ મોમેન્ટે તમારે વાંધો આવે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને હા, જો તમે હજુ સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી બધા વિડીયોઝ તમને મળતા રહે. અને તમારે નોટ્સ જોતી હોય તો આ નોટ્સ એ તમને કેવા મળશે? આપણી ટેલિગ્રામ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ભણવાના છીએ અને લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા એના વિશે થોડીક હું માહિતી આપું. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સમજાતા કે કેટલા પ્રકારના શું વસ્તુ છે કે મૂળભૂત એકમો, મૂળભૂત જે એલિમેન્ટ છે, ફંડામેન્ટલ યુનિટ્સ, ફંડામેન્ટલ એલિમેન્ટ્સ, તો એ આપણે માહિતી આપી હતી મેં તમને. ઓકે, પછી આપણે જોયું હતું કે ભાઈ અલગ અલગ એબનોર્માલિટીઝ અને ફોલ્ટ, એ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ, બંનેમાં તફાવત શું છે એ આપણે માહિતી આપી હતી અને બહુ અગત્યનું હતું. 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. આજે આપણે શું સમજવાના છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે 3 માર્કનો ક્વેશ્ચન, દર વખતે જીટીયુમાં પૂછાયેલો ક્વેશ્ચન, અને આજે હું તમને કરાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો લેક્ચર જોજો અને તમને જો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો. ઓકે, અને મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાના છે બેઝિક એલિમેન્ટ્સ ઓફ અ પ્રોટેક્ટિવ સિસ્ટમ. બેઝિક એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ એટલે શું? કે પ્રોટેક્ટિવ સિસ્ટમના મૂળભૂત તત્વો. જો વિદ્યાર્થી મિત્રો, આગળ તમને એમ થાય કે સાહેબ આગળ તમે ભણી ગયા, ના, એ હતું બેઝિક એલિમેન્ટ્સ ઓફ પાવર સિસ્ટમ. આ શું છે? બેઝિક એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. એટલે કે જે આપણે પ્રોટેક્ટિવ સિસ્ટમ છે તો એના મેઇન એલિમેન્ટ ક્યાં ક્યાં છે? તો આ એક્ઝામમાં પૂછેલો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલો એલિમેન્ટ કયો છે? સેન્સિંગ એલિમેન્ટ, કે જે સીટી અને પીટી. પછી છે સિલેક્ટર, પછી છે મેઝરિંગ એલિમેન્ટ, પછી એમ્પ્લીફાયર, અને છેલ્લી છે એક્ચ્યુએટર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે કોઈ પણ પાવર સિસ્ટમ, એટલે કે કોઈ પણ પાવર સિસ્ટમ હોય, જ્યારે જનરેશન થતું હોય, ત્યાં ટ્રાન્સમિશન સુધી આપણે પાવર થતો હોય, તો એ સમયે કયા જગ્યાએ પ્રોટેક્ટિવ આપણે યુઝ કરતા હોય છે. તો સૌથી પહેલાં તમે જો કોઈ પણ પાવર સિસ્ટમ અથવા સબસ્ટેશન હોય તો એમાં તમારે શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? એમાં તમારે સૌથી પહેલાં કોઈ પણ જો કરંટ વધે ઘટે, એ કોણ ડિટેક્ટ કરતું હોય? તો એ કોણ કરતું હોય છે? રિલે કરતું હોય છે. કાં તો કરંટ ટ્રાન્સફોર્મર, કાં તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, એટલે કે સીટી અથવા પીટી. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો સેન્સિંગ એલિમેન્ટ તરીકે કોનો સમાવેશ થાય છે? સીટી અને પીટીનો યુઝ થાય છે. પછી હવે સીટી અને પીટીનો યુઝ થઈ ગયો, એટલે કે જો જ્યારે તમારો ફોલ્ટ આવે અથવા એબનોર્માલિટી આવે, એટલે કે કરંટની કિંમત વધવાની છે. યસ વિદ્યાર્થી મિત્રો, તો લખ્યું જ છે એ કરંટની કિંમત વધે છે. અને જેવો કરંટ વધે, આપણને ખબર છે કરંટ વધે અને તો વોલ્ટેજમાં શું થાય? ઘટાડો. કારણ કે પાવર મસ્ટ બી રિમેન સેમ, મસ્ટ બી કોન્સ્ટન્ટ. ધેટ ઇઝ વાય one component is increases and one component will be decreases. એટલે કે કરંટની કિંમત વધે તો વોલ્ટેજની કિંમત ઓટોમેટિક ઘટી જવાની છે. તો કરંટ ટ્રાન્સફોર્મર અને આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એની મદદથી આ સેન્સ કરવામાં આવે છે. હવે સેન્સ થઈ ગયો તો આપણે નક્કી કરવું પડે કે ભાઈ જે જગ્યાએ આપણે જે ફોલ્ટ આવ્યો છે, એ ફોલ્ટ મેં જે પ્રોટેક્ટિવ આપ્યું છે એ ઝોનમાં આવ્યો છે કે ઝોનની બહાર આવ્યો છે. તો વિદ્યાર્થીમાં ઝોન એટલે શું? તમને ત્યાં ક્વેશ્ચન થાય કે સાહેબ આ ઝોન એટલે શું? ઝોન એટલે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યારે તમે જુઓ, આપણે જે ચેપ્ટર નંબર 2માં ભણવાના છીએ અને હમણાં ભણવાના છીએ કે ઝોન કોને કહેવાય. ઓકે, બસ બાર ઝોન કહેવાય, અલ્ટરનેટર ઝોન કહેવાય, બ્લાઇન્ડ ઝોન કોને કહેવાય, બધા આપણે ઝોન ભણવાશું. પણ આ ઝોન શું છે? કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, કે તમે જે એરિયામાં રહ્યો છો એક વિસ્તાર છે, એવી જ રીતે જ્યારે જનરેશનથી ટ્રાન્સમિશનથી ડિસ્ટ્રીબ્યુશન, તો અલગ અલગ લેવલે પ્રોટેક્શન આપવામાં આવ્યું હોય છે. તો પ્રોટેક્શનની અંદર એમાં કંઈ ફોલ્ટ આવ્યો હોય તો એ ઝોનની અંદર કહેવાય, અને એ ઝોનની બહાર હોય છે એ જે ઝોન છે, એટલે કે એરિયા છે, એ એરિયાની બહારનો ફોલ્ટ હોય તો એને કહેવાય એક્સટર્નલ ફોલ્ટનો ઝોન. ઓકે, તો જો શું કીધું છે? ફોલ્ટ તેના ઝોનનો છે કે બહારનો છે? તો એ કોના ઉપર ખબર પડે? એ ખબર પડે સિલેક્ટર સેક્શન દ્વારા નક્કી કરવામાં આવે છે. પછી હવે એ જે કરંટ છે, એ કરંટની વેલ્યુ વધે છે, ઘટી છે, તો એ કોના ઉપર રાખે? તો ભાઈ જો ફોલ્ટ એ પોતાના ઝોનનો હોય તો એ રિલે દ્વારા ઓપરેટ થાય અને રિલે પછી સિગ્નલ આપે છે. રિલે દ્વારા જે અપાયેલ સિગ્નલ હોય એ ઓછી કિંમતનું હોય. તો જો એ ઓછી કિંમતનું હોય તો વધારે કિંમતનું કરવા માટે એમ્પ્લીફાયરનો યુઝ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું યુઝ કર્યું? એમ્પ્લીફાયર. હવે જો એમ્પ્લીફાયર થયા, એમ્પ્લીફાયર એટલે કે નાનું સિગ્નલ, આપને ખબર છે થર્ડ સેમમાં ભણી ગયા કે ભાઈ એમ્પ્લીફાયર એટલે શું? નાના સિગ્નલને મોટા સિગ્નલના માનમાં રૂપાંતર કરવું. તો
તો જેવો એક કરંટ હાઈ આવી ગયો તો એ રિલેને ઓપરેટ કરશે અને રિલે ઓપરેટ કરશે કોને? તો એ સિગ્નલ છે સર્કિટ બ્રેકરને આપશે. હવે કોણ આપશે? એક્ચ્યુએટર. એક્ચ્યુએટર શું કરે? એક્ચ્યુએટર ઇઝ અ વન ટાઈપ ઓફ આપણે એમ કહી શકીએ કે ભાઈ એક રોટેશનલ અથવા રોટેશનલ ડિવાઇસીસ છે. કેવો છે? એક રોટેશનલ ડિવાઇસીસ છે. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો એ એક્ચ્યુએટર છે. એ એક્ચ્યુએટર શું કરે કે જે આપણા સર્કિટ બ્રેકર છે એ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને ઓપન અને ક્લોઝ કરાવવાનું કામ કરે છે. ઓકે, જે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ હોય ને એ કોન્ટેક્ટને ઓપન અને ક્લોઝ કરવાનું કામ એક્ચ્યુએટર કરે છે. તો એ એક્ચ્યુએટર એટલે કે સર્કિટ બ્રેકર દ્વારા સર્કિટ બ્રેકરને ટ્રીપ કરવામાં આવે છે અને પરિણામે જે આપણે જે ફોલ્ટ એવો હોય એ ફોલ્ટથી આપણે બચી શકીએ છીએ. તો આવી રીતે આખી બેઝિક જે એરેન્જમેન્ટ હોય છે કોની? આપણે પ્રોટેક્ટિવ સિસ્ટમની. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે તો તમને હવે યાદ ખબર પડી ગઈ હશે કે પ્રોટેક્ટિવ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ તમને એક્ઝામમાં પૂછે. પ્રોટેક્ટિવ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ તો સૌથી પહેલા કોનો સમાવેશ થાય? સેન્સિંગ એલિમેન્ટ. બીજો કોનો થાય? સિલેક્ટર. ત્રીજું મેઝરિંગ એલિમેન્ટ. પછી એમ્પ્લીફાયર અને છેલ્લે એક્ચ્યુએટર. એટલે એક્ચ્યુએટરમાં કોણ આવે ભાઈ? સર્કિટ બ્રેકર. ડન ને? ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ, હવે આપણે ભણવાના છીએ મિત્રો, દર વખતે જીટીયુમાં ક્વેશ્ચન પૂછાયેલો એ છે બેઝિક એરેન્જમેન્ટ ઓફ પ્રોટેક્શન. બેઝિક એરેન્જમેન્ટ ઓફ પ્રોટેક્શન એટલે કે પ્રોટેક્શનની બેઝિક વ્યવસ્થા. તો સૌથી પહેલાં તમે અહીંયા ફિગર જુઓ. એ ફિગર ઉપર તમે ફોકસ આપો. ઓકે, જુઓ કે ભાઈ જો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ આ બસ બાર છે, બસ બાર, આ સર્કિટ બ્રેકર છે, આ મારો આખું ફીડર છે અને આ સીટી. ઓકે, તમે જોઈ શકો છો આ બેટરી, આ મારી ટ્રીપ કોઇલ છે. ઓકે, આ પ્લન્જર તમે કહી શકો. ઓકે, અને આ કહી શકો. પછી આ આર્મેચર. ઓકે, આર્મેચર છે. આ છે રિલે કોઇલ. ઓકે, અને આ મારો અહીંયા મારો લોડ છે. હવે થાય છે શું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યારે અહીંયા બસ બારમાંથી શું થાય? કરંટ આવતો હોય. બસ બારમાંથી આખું ફીડરમાંથી કરંટ ફ્લો થતો હોય છે. ઓકે, ક્યારે? કે જ્યારે નોર્મલ કન્ડિશન છે ત્યારે, એટલે કે કોઈ પણ ફોલ્ટ આવ્યો નથી. ઓકે, જો ફોલ્ટ આવ્યો ન હોય તો જે સિટી છે, જો આ મારું સિટી, આ સિટીની પ્રાઇમરી કહેવાય, આ સિટીની સેકન્ડરી કહેવાય. સિટીની આ પ્રાઇમરી, આ સિટીની સેકન્ડરી. જો નોર્મલ કન્ડિશન હોય તો નોર્મલ કન્ડિશનમાં સિટીના સેકન્ડરીમાં આરામથી ફ્લો કરંટ થતો હશે અને કાંઈ વાંધો આવશે નહીં. અને આ જે છે આના સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ છે એ પણ કેવા હશે? ક્લોઝ જ હશે. કારણ કે એવું ક્લોઝ હશે એટલે મારે લોડને આરામથી કરંટ મળતો હશે. પણ જ્યારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે કોઈ પણ ફોલ્ટ આવે, જેમ કે અહીંયા કોઈ ફોલ્ટ આવ્યો, જેવો ફોલ્ટ આવશે એટલે શું થશે કે ભાઈ જેવો ફોલ્ટ આવશે એટલે આમાંથી કરંટ અચાનક વધી જવાનો છે. સિટી આ કોણ સેન્સ કરશે? તો આ સેન્સ કરશે સિટી. જે મારા આ કરંટ ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી છે, ઓકે, સિટીની સેકન્ડરી, એ સેન્સ કરશે. અચાનક કરંટમાં વધારો થયો એટલે શું થશે? અચાનક શું થાય? આ પ્રાઇમરી છે, આ પ્રાઇમરી, આ સેકન્ડરી. તો જેવું આ સેકન્ડરીમાં સેન્સ થયું એટલે આ જે છે આ પ્લન્જર અહીંયા ખેંચાશે. આ જેવું ખેંચાય, આ પ્લન્જર જેવું નીચે આવશે એટલે આ જે છે આ કોન્ટેક્ટ ઓપન થઈ જશે. જેવા ઓપન થઈ જશે એટલે આ બસ બારમાંથી આ કેવું થઈ જાય? હાવ અલગ થઈ જશે અને મારા લોડને પ્રોટેક્ટ કરશે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો આ હું શું કહેવા માંગુ છું? ચલો હવે આપણે એક લીટી સમજીએ કે મેં શું કીધું એ તમને ખ્યાલ આવી જાય. જેથી તમે જ્યારે વાંચતા હોય ત્યારે તમને પરફેક્ટ સમજાઈ જાય. એ જ આપણે અલ્ટિમેટલી આપણો ટાર્ગેટ છે. જુઓ, બસ બારમાંથી સર્કિટ બ્રેકર દ્વારા ફીડર લેવામાં આવે છે. યસ, ફીડર લોડને સપ્લાય આપે છે. કરંટ ટ્રાન્સફોર્મરમાંથી ફીડરમાંથી કરંટનો સેન્સ કરવામાં આવે છે. સિટીની સેકન્ડરીનો કરંટ રિલે કોઇલને આપવામાં આવે છે. જ્યારે નોર્મલ કન્ડિશન હોય ત્યારે સિટીનો સેકન્ડરી કરંટ ઓછો હોય અને રિલે કોઇલમાંથી પસાર થતો કરંટ પણ કેવો? ઓછો જવાનો છે. એટલે આર્મેચર કોઈ દી આકર્ષાય નહીં. હવે જ્યારે જો ફોલ્ટ થાય, હવે જ્યારે ફોલ્ટ થાય એટલે ફીડરમાં શું થાય? કરંટ વધે. ફીડરમાં કરંટ વધે એટલે સેકન્ડરીમાં કરંટ વધે અને પરિણામે શું થાય? રિલેમાં કરંટ વધી જવાની છે અને આર્મેચર એટ્રેક્ટ થાય. જેવું આર્મેચર એટ્રેક્ટ થાય એટલે સર્કિટ બ્રેકરના ક્લોઝ થાય, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ક્લોઝ થાય અને સર્કિટ બ્રેકરની ટ્રીપ સર્કિટ પૂરી થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સર્કિટ બ્રેકર કામ કરતું હોય છે અને આટલા જ માટે પ્રોટેક્શનની બેઝિક આ વ્યવસ્થા છે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન જીટીયુ એક્ઝામિનેશન. ડન વિદ્યાર્થી મિત્રો, આ કમ્પ્લીટ બધાને આવડી ગયું? ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ એ આપણે ભણવાના છીએ. દર વખતે બે માર્કમાં પૂછેલા ક્વેશ્ચન છે એ છે ડિઝાયર્ડ ફંક્શનલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોટેક્શન સિસ્ટમ, એટલે કે પ્રોટેક્શન સિસ્ટમની ઇચ્છિત ફંક્શન લાક્ષણિકતાઓ. તો ચાલો હવે આપણે જોઈએ. યસ, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એની ડિઝાયર કેરેક્ટરિસ્ટિક્સ શું છે એના વિશે તમને માહિતી આપું. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી દર વખતે જીટીયુના એક્ઝામમાં વ્યાખ્યા પૂછાય છે.
શું છે? વ્યાખ્યા પૂછે છે. તો અહીં તમે જો એક્ઝામમાં પૂછાય પણ છે કે કેટલા પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક છે. એટલે કે તમારે કોઈ પણ પ્રોટેક્શન સિસ્ટમ હોય એ કેવી હોવી જોઈએ, તમારા મત મુજબ કેવા એના લક્ષણો હોવા જોઈએ. તો સૌથી પહેલાં કેવું જોઈએ? રિલાયબલ હોવું જોઈએ. શું હોવું જોઈએ? રિલાયબિલિટી હોવી જોઈએ. પછી આખી પ્રોટેક્શન સિસ્ટમ છે સેન્સિટિવિટી બહુ સારી હોવી જોઈએ. જો સેન્સિટિવિટી ન હોય તો મારા જે આપણે કરંટ વધે છે ઘટે છે બરોબર એ જ ખબર ન પડે તો પછી મારા કોઈ પણ લાખો રૂપિયાના જે ડિવાઇસીસ છે એ શું કરે છે? ડેમેજ કરી નાખે ને. એટલા માટે સેન્સિટિવિટી સારી હોવી જોઈએ. સિલેક્ટિવિટી સારી હોવી જોઈએ કે ભાઈ કયા ઝોનમાં ફોલ્ટ છે એની એટલે સિલેક્ટિવિટી હોવી જોઈએ. પછી ડિસ્ક્રિમિનેશન એટલે કે કરંટમાં વધારો ઘટાડો, ડિસ્ક્રિમિનેશન એટલે ઘટાડો કરવો તો હું કેવી રીતે કરી શકું તો એના વિશે માહિતી આપેલી હોવી જોઈએ. પછી સ્પીડ, યસ મોસ્ટ ટાઈમ બી કે ભાઈ રિલે છે. શું છે? રિલે. તો રિલેની સ્પીડ અને સાથે સાથે આપણે એમ કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન અને ક્લોઝ થવાની સ્પીડ એ પણ વધારે હોવી જોઈએ. શું કામ? એ આપણે હમણાં સમજીએ. પછી સર્કિટ છે એ સર્કિટ કેવી હોવી જોઈએ? સિમ્પ્લિસિટી હોવી જોઈએ. જો કોમ્પ્લેક્સ હશે તો સમજવામાં વાર લાગશે અને જે વર્કિંગ કરવામાં પણ શું થાય છે? ટાઈમ કન્ઝ્યુમિંગ થાય છે. અને ઇકોનોમી, યસ એ તો આપણે હોવું જ જોઈએ કે ઇકોનોમીમાં બહુ કેવું જોઈએ? વ્યવસ્થિત હોવું જોઈએ. જો વધારે હોય તો પણ આપણે પોસાય નહીં. હવે એક વિશે તમને માહિતી આપું અને જો તમને ગમતું હોય તો મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો અને મને કમેન્ટમાં કહેજો કે સાહેબ બહુ મોજ આવી ગઈ, કારણ કે આના પછીના લેક્ચરમાં પણ તમને મોજ આવવાની છે. પૂરેપૂરા લેક્ચર જોતા રહેજો એટલે એક પણ ડાઉટ નહીં રહે. આખું SGP તમને આવી રીતે કન્ટિન્યુ રહેશે અને બીજા સબ્જેક્ટ પણ આપણે ચાલુ કરવાના છીએ. એટલે ચિંતા નહીં કરતા, મેક્સિમમ લોકોને શેર કરતા રહ્યો. શેરિંગ ઇઝ કેરિંગ. ચાલો સૌથી પહેલું રિલાયબિલિટી સમજીએ. હવે રિલાયબિલિટી શું છે? તો કોઈ પણ પ્રોટેક્શન સિસ્ટમ હોય એ વિશ્વસનીય હોવી જોઈએ. તમારા મત મુજબ શું છો? તમે શું કહેવા માંગો છો? યસ સાચું. તમે એમ કહો છો સાહેબ 100% સાચી વાત તમારી. કેમ? કારણ કે જો કોઈ પણ પ્રોટેક્શન સિસ્ટમ એ કેવું જોઈએ? વિશ્વસનીય હોવું જોઈએ. કેમ કે વચ્ચે ગમે તે અટકી જાય તો શું? અટકવી જોઈએ નહીં. હવે તમારા ઘરમાં રાતે તમે 2 વાગે સૂતા હોય અને લાઇટ વહી જાય તો હાલે કે ન હાલે? ન હાલે હો. એનો મતલબ કોઈ દી કામ કરતી કોઈ દી અટકવી જોઈએ નહીં. આ બહુ અગત્યની પ્રોપર્ટી છે, અગત્યની કેરેક્ટરિસ્ટિક છે કોઈ પણ પાવર સિસ્ટમની. એટલે કે ગમે ત્યારે જો એ જ કીધું છે કે જો અણીની વખતે સિસ્ટમ દગો દે તો સિસ્ટમ રાખવાનો કોઈ અર્થ નથી. અને આમ રિલાયબિલિટી બીજા અર્થમાં ફેલ ન થવાની શક્યતા એમ કહી શકાય છે. સિસ્ટમ ફેલ થઈ જાય, ફેલ થવાના કારણોમાં રિલે, બ્રેકર, એનું વાયરિંગ, CTPT અને વગેરે બેટરી વગેરેમાં ખામી હોઈ શકે છે. અને સિસ્ટમમાં કોઈ ફેલ થાય તો એના લીધે ન થાય તો હું તમારે રિલાયબિલિટી વધારો કરવો જોઈએ. અને રિલાયબિલિટી કેવી કરવી જોઈએ? તો રિલેની જે સિસ્ટમ છે એ સારી ડિઝાઇન કરેલી હોવી જોઈએ. યોગ્ય પસંદગી રિલે પસંદ કરવી જોઈએ. પછી સારા મટીરિયલની રિલે બનેલી હોવી જોઈએ. પછી મેન્ટેનન્સ તમારે દર અઠવાડિયે, મહિને, વર્ષે કરતું રહેવાનું. બરાબર, ઘણી વખત તો 10 વર્ષથી નથી થતું. પછી સમયાંતરે ટેસ્ટિંગ કરાવવું રહેવું જોઈએ. બરાબર, એ પણ આપણે નથી કરતા અને પરિણામે ખબર છે આપણે શું થાય છે. બરાબર, ધડાકા થાય બરાબર સબસ્ટેશનમાં. તો આ વસ્તુ બહુ અગત્યનું છે. એટલા માટે કોઈ પણ સિસ્ટમ એ રિલાયબલ હોવી જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. જુઓ, હવે હું તમને લેક્ચર આપું છું, દરરોજના લેક્ચર આપું છું. ઓકે, દરરોજ એટલે કે અઠવાડિયામાં 2-3 લેક્ચર, 3-4 લેક્ચર આવે છે. તો એક તમારો અને મારા ઉપર એક વિશ્વાસ રહેલો છે. ઓકે, જે કે મને પણ વિશ્વાસ છે તમારા ઉપર કે જેવો હું લેક્ચર મૂકીશ અને છોકરાઓ ભણશે સારી રીતે અને આ વ્યવસ્થિત રીતે ભણશે અને સારામાં સારા પર્સન્ટેજ લાવશે. સાચી વાત ને? તો આપણી એકબીજાની રિલાયબિલિટી કહેવાય. ઓકે, તો જો એક સિસ્ટમ દગો દે તો સિસ્ટમ થાય ફેલ થવાના શક્યતા રહે. ઓકે, તો આ એક વસ્તુ ખબર પડી. પછી હવે સેન્સિટિવિટી સમજીશું. બહુ અગત્યની ડેફિનેશન એક્ઝામ પૂછેલી. જો મેં 2017માં પણ પૂછાયેલી અને આ 2021ના પેપર પણ પૂછાયેલી હતી. રિલેની સેન્સિટિવિટી એટલે કે ઓછામાં ઓછા સિગ્નલ વડે ઓપરેટ થવાની ક્ષમતા. એટલે કે બહુ ઓછો સિગ્નલ આપવું, એટલે બહુ ઓછો કરંટ આપવું તો પણ રિલે ઇટ વિલ બી વર્ક. રિલેની સેન્સિટિવિટી તેને ઓપરેટ થવા માટે જોઈતા વોલ્ટ એમ્પિયરથી દર્શાવાય છે. દાખલા તરીકે એક રિલેને ઓપરેટ થવા માટે 2 વોલ્ટ એમ્પિયરની જરૂરી હોય તો એની જગ્યાએ જ્યારે બીજા રિલેને 5 વોલ્ટ એમ્પિયર જરૂર હોય તો આમાં મને તો કઈ રિલે વધારે સેન્સિટિવિટી? તો 2 વોલ્ટ એમ્પિયર વાળી. બરોબર, એટલે કે પ્રથમ રિલેની સેન્સિટિવિટી બીજા કરતાં વધારે છે. ખ્યાલ આવ્યો? તો આ સેન્સિટિવિટી. પછી આપણે જોઈએ સિલેક્ટિવિટી. એ તો મેં તમને વાત કરી દીધી કે ભાઈ જે વિભાગમાં ફોલ્ટ થયો હોય એ વિભાગને પારખી જાણીને જ આપણે એને પછી આપણે મેઇન ફીડરમાંથી આપણે ડિસ્કનેક્ટ કરવાનો હોય છે. એક એવી જે કેપેબિલિટી છે એને કહેવાય સિલેક્ટિવિટી. ઓકે, આ કંઈ જાણવાની જરૂર છે નહીં. ડિસ્ક્રિમિનેશન, યસ, આ બહુ અગત્યની પૂછાઈ શકે. તમારા મિડસેમમાં પૂછાય કે રિલેમાં ડિસ્ક્રિમિનેશન એટલે શું? તફાવત. એટલે કે ડિસ્ક્રિમિનેશન એટલે તફાવત, પણ કોનો? પાવરનો હોવો જોઈએ. એટલે કે પોતાના ઝોનમાં કોઈ ફોલ્ટ થાય છે
તો તે જ ઝોનમાં ઓપરેટ થવું જોઈએ સર્કિટ બ્રેકર, નહીં કે બીજા ઝોનમાં થયેલું સર્કિટ બ્રેકર ઓપન થવું જોઈએ. ઓકે, તો આવું થવું જોઈએ નહીં. અને એ પણ ખબર હોવી જોઈએ કે કયા ઝોનમાં ફોલ્ટ થયો છે અને કયા ઝોનમાં નથી ફોલ્ટ થયો. તો એ જે ઘટના છે એટલે કે તફાવત છે પાવરનો, એને કહેવાય ડિસ્ક્રિમિનેશન. બરોબર, ખ્યાલ આવ્યો? સ્પીડ. હવે સ્પીડ એટલે શું? સ્પીડ એટલે શું કે ફોલ્ટ થાય, ફોલ્ટ જેવો ફોલ્ટ થયો તો ઓછામાં ઓછા સમયમાં ફોલ્ટને દૂર કરી દેવાનો જરૂરી છે. જો દૂર ન કરું તો શું થાય કે ભાઈ જો ફોલ્ટ આમનામ કન્ટિન્યુઅસ રહે તો મારી જે સિસ્ટમ છે સિસ્ટમને ડેમેજ કરી નાખે, સાધનને નુકસાન કરે, પછી વોલ્ટેજમાં ઘટાડો કરી દે અને પરિણામે હેલ્ધી કન્ડિશનને પણ શું કરે છે? હેલ્ધી કન્ડિશનને પણ ડેમેજ કરી શકે છે. જો ફોલ્ટ સમયસર ક્લિયર ન થાય તો વધારે ફોલ્ટ આવવાના ચાન્સીસ રહેલા છે. ખ્યાલ આવ્યો? તો આ જે પાંચ કે 6 મહત્વની કેરેક્ટરિસ્ટિક હતી જે એક્ઝામમાં પૂછાયેલી છે અને એક્ઝામ પૂછાઈ પણ શકે છે. ડન? ચાલો હવે આપણે સમજીએ અલગ મેં તમને કીધા હતા એ પ્રમાણે કે અલગ પ્રકારના ઝોન વિશે માહિતી આપું. ઝોન્સ ઓફ પ્રોટેક્શન. તો જો ઝોન કેટલા પ્રકારના છે તમે જોઈ શકો છો કે સૌથી પહેલા બસ બાર પ્રોટેક્શન, લો વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન, પછી પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન, હાઈ વોલ્ટેજ ગિયર પ્રોટેક્શન, પછી ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન અને લો વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન. હવે શું છે જો વિદ્યાર્થી મિત્રો કે આ જે આખી ફિગર છે એ ફિગર કોની છે કે તમે જનરેશનથી ટ્રાન્સમિશન સુધી જાઓ તો એમાં કયા ઝોનને તમે પ્રોટેક્શન આપો છો એ અહીંયા તમને ફિગરમાં દર્શાવ્યું છે. તો જો ચાલો જોઈએ કે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે કે આ ઝોન છે અલગ પ્રકારે વિભાજિત કરવામાં આવ્યા છે 6 પ્રકારે. મેં વાત કરી જનરેટર, લો વોલ્ટેજ સ્વિચ ગિયર, પાવર ટ્રાન્સફોર્મર, હાઈ વોલ્ટેજ સ્વિચ ગિયર, ટ્રાન્સમિશન લાઇન અને છેલ્લે લો વોલ્ટેજ સ્વિચ ગિયર. હવે વિદ્યાર્થી મિત્રો એક 2 વખત પૂછાયેલી ડેફિનેશન, જો આવા ક્વેશ્ચન પૂછાય ને જીટીયુમાં અડધા છોકરા નથી આવડતા, એટલા જ માટે આ ઝીણી બાબત એ તમારી માર્ક વધારી દે છે અને ગ્રેડ એ ઊંચો લાવે છે. તમારે શું પૂછવાનું ખબર? એક્ઝામમાં એવું પૂછાણું કે બ્લાઇન્ડ સ્પોટ કોને કહેવાય? શું પૂછાણું? બ્લાઇન્ડ સ્પોટ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો વાયવામાં પણ પૂછી શકે છે અને એક્ઝામમાં પણ પૂછાય. તો તમે આન્સર આપજો. શું કહું છું જુઓ કે જે ઝોનમાં ફોલ્ટ થયો છે, હવે એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ જેમ કે આ જે વિસ્તાર છે, હવે આ વિસ્તારમાં કોઈ ફોલ્ટ થયો, ઓકે, આ વિસ્તારમાં કોઈ ફોલ્ટ થયો તો જે ઝોનમાં ફોલ્ટ થાય તો આ ઝોનનું જે સર્કિટ બ્રેકર છે તો એ ઝોનનું સર્કિટ બ્રેકર ઓપરેટ થવું જોઈએ કે નહીં? પણ ઘણી વખત શું થાય છે કે આજુબાજુનો અહીંયા પણ આ એક ઝોન છે, આ ઝોનનું પણ સર્કિટ બ્રેકર છે, આ ઝોનનું પણ સર્કિટ બ્રેકર છે. તો હવે સર્કિટ બ્રેકરને ખબર નથી પડતી કે ફોલ્ટ અહીંયા થયો છે અને આ ભાઈ છે એ પણ અહીંયા ઓપરેટ થઈ જાય છે અને પરિણામે શું થાય? ફોલ્ટ એક જ છે. ફોલ્ટ થાય ત્યારે ઝોનના એક કરતાં વધારે સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ જાય છે. તો શું થાય? આવું થવું જોઈએ? ન થવું જોઈએ. પરંતુ જો આવું જે થાય છે એટલે કે ઓવરલેપ થયું ને કે ભાઈ એક અહીંયા ફોલ્ટ થયો છે, અહીંનું સર્કિટ બ્રેકર ઓપરેટ થવું જોઈએ, એના કરતાં એના બદલે અહીંયા ઓપરેટ થાય છે. તો એનો મતલબ અહીંયા ઓવરલેપ થયો. શું કહેવાય? ઓવરલેપ થયો. એ જે ઓવરલેપ થયો એને જ કહેવાય બ્લાઇન્ડ સ્પોટ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બ્લાઇન્ડ સ્પોટ. ખબર પડી? જો ઓવરલેપ ન રાખેલ હોય તો 2 રિજન વચ્ચેના ભાગમાં ફોલ્ટ થાય તો કોઈ પણ ટ્રીપ થશે નહીં અને જો ઓવરલેપ ન હોય તો શું થાય? બ્લાઇન્ડ સ્પોટ સર્જાય છે. કેવું? ઓવરલેપ ન હોય તો ઓવરલેપ શું થાય? ઓવરલેપ ન હોવો જોઈએ. ઓવરલેપ ન હોય તો શું થાય? બ્લાઇન્ડ સ્પોટ સર્જાય છે. ખબર પડ્યું? ફરીથી કહી દઉં છું કે જો ઝોનમાં ફોલ્ટ થાય તે ઝોનના સર્કિટ બ્રેકર ઓપરેટ થવું જોઈએ. આકૃતિમાં આપણે જોયું એ પ્રમાણે જો આજુબાજુના ઝોનમાં અમુક ઓવરલેપ છે, આમ કરવાથી ફોલ્ટ થાય તો ઝોનના એક કરતાં વધારે સર્કિટ બ્રેકર શું થાય? ઓપરેટ થઈ છે. પરંતુ જો ઓવરલેપ ન રાખેલ હોય, ઓવરલેપ નથી રાખેલો તો 2 રિજન વચ્ચેના ભાગમાં ફોલ્ટ થાય તો કોઈ પણ બ્રેકર ટ્રીપ થશે નહીં. અને જો ઓવરલેપ ન હોય, ઓવરલેપ જો નથી રાખ્યો તો બ્લાઇન્ડ સ્પોટ સર્જાય. એનો મતલબ ઓવરલેપ આપણે રાખવાનો છે. ઓવરલેપ ન હોય તો બ્લાઇન્ડ સ્પોટ સર્જાય અને ઓવરલેપ હોય તો શું થાય? બ્લાઇન્ડ સ્પોટ સર્જાતો નથી. તો આ આપણે એક વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવી જોઈએ. કમ્પ્લીટ? ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો, એ છે બેકઅપ પ્રોટેક્શન. બેકઅપ પ્રોટેક્શન શું હોય? હવે તમે જે ભણો છો, તમે જે ડિપ્લોમા કરો છો તો તમારે પણ એક બેકઅપ હશે. જેમ કે તમે કોલેજમાં લેક્ચર ન ભરો તો તમને ખ્યાલ હોય કે મારુતિ એકેડમીમાં જયદીપ સર છે એ તો લેક્ચર લેશે એટલે હું એક બેકઅપ તરીકે રહ્યું ને. ઓકે, તો એક એવી જ રીતે પાવર સિસ્ટમમાં પણ બેકઅપ હોય. કેવી રીતે? ચલો જોઈએ. પાવર સિસ્ટમમાં જ્યારે ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે રિલેનો ઉપયોગ કરવામાં આવે છે, યસ ઓબ્વિયસ છે. જો આ પ્રોટેક્શન સ્કીમને પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ કહેવાય છે.
ઓકે, જે આપણે પ્રોટેક્શન આપીએ એને પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ કહેવાય. કોઈ કારણસર પ્રાઇમરી પ્રોટેક્શન વર્ક ન કરે તો શું થાય? તો પ્રાઇમરી પ્રોટેક્શન કામ ન કરે તો સિસ્ટમને મોટું નુકસાન થાય. ઓબ્વિયસ છે ભાઈ. આમ ન થાય તે માટે પ્રોટેક્શન સ્કીમમાં પ્રાઇમરી પ્રોટેક્શન ઉપરાંત બેકઅપ પ્રોટેક્શનનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે જો જ્યારે કોઈ ફોલ્ટ આવે તો પ્રથમ પ્રાઇમરી રિલે ઓપરેટ ન થાય તો એની બીજી જે બેકઅપમાં રાખી રિલે છે એ ઓપરેટ થઈ જાય અને પરિણામે સર્કિટ બ્રેકર ઓપન થઈ જાય અને મારા સિસ્ટમને ઓપન કરી નાખે અને હેલ્ધી કન્ડિશનને કંઈ નુકસાન પહોંચાડે નહીં. તો આ જે વસ્તુ છે, આ જે ફંડા છે એને કહેવાય બેકઅપ પ્રોટેક્શન. કન્સેપ્ટ ક્લિયર થયો બેકઅપ પ્રોટેક્શનનો? ઓકે, ચલો હવે આપણે જોઈએ કે બેકઅપ પ્રોટેક્શન આપવાની જરૂરિયાત શું કામ ઊભી થઈ? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન 2 માર્કમાં. ઓકે, વાય નેસેસિટી ઓફ બેકઅપ પ્રોટેક્શન. તો સૌથી પહેલું એ છે કે જ્યારે પ્રાઇમરી સિસ્ટમ કામ કરતી નથી ત્યારે બેકઅપ પ્રોટેક્શન આપણે ઓપરેટ થાય છે અને ફોલ્ટને શું કરે? ક્લિયર કરી નાખે. અને જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન રિપેરમાં કે મેન્ટેનન્સમાં હોય ત્યારે બેકઅપ પ્રોટેક્શન એ પ્રાઇમરી પ્રોટેક્શનનું જ કામ કરે છે. એટલા માટે આપણે બેકઅપ પ્રોટેક્શન આપવાની જરૂરિયાત છે. અને પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ કામ થાય? તમને એમ ક્વેશ્ચન થાય કે શું કામ ફેલ થાય? કારણ કે રિલેના સપ્લાય કરતા વોલ્ટેજ અને કરંટ ફેલ થવાથી રિલેનો જે સપ્લાય છે એના કરતાં વોલ્ટેજમાં વધારો થઈ જાય, ઘટાડો થાય ત્યારે પણ પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય છે. સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એને ડીસી સપ્લાય ન મળે તો પણ શું થાય? પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય. પછી પ્રોટેક્ટિવ રિલેમાં ખામી ઉત્પન્ન થવાથી અથવા બ્રેકરના મિકેનિઝમ એટલે કે સર્કિટ બ્રેકર છે એનો ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ છે એ ઓપન ન થાય તો પણ શું થાય છે? પ્રાઇમરી પ્રોટેક્શનમાં ફેલ થવાની શક્યતા રહેલી છે. તો ચાલો હવે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે બેકઅપ પ્રોટેક્શન છે એના કેટલા પ્રકાર છે. દર વખતે જીટીમાં પૂછાયેલો 3 માર્કનો ક્વેશ્ચન. 3 માર્ક, 3 એના પ્રકાર. ઓકે, તો સૌથી પહેલો જુઓ, રિલે બેકઅપ, બ્રેકર બેકઅપ અને રિમોટ બેકઅપ. ખ્યાલ આવ્યો? ફરીથી બોલું છું, રિલે બેકઅપ, બ્રેકર બેકઅપ અને રિમોટ બેકઅપ. ઓકે, ચલો સૌથી પહેલા આપણે જોઈએ રિલે બેકઅપ કોને કહેવાય. જુઓ મિત્રો, અહીંયા પ્રાઇમરી રિલે છે કે નહીં? હવે જો આમાં કોઈ ફોલ્ટ થયો, આમાં કોઈ ફોલ્ટ આવ્યો તો શું થાય કે ભાઈ બીજી તો બેકઅપ રિલે તો છે જ, તો આ ફટાફટ શું થાય છે? એ ઓપરેટ થઈ જશે. તો ચલો શું કહીએ છીએ સમજીએ. આમાં પ્રાઇમરી રિલે અને બેકઅપ રિલે એમ 2 રિલેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જ સર્કિટ બ્રેકરને ઓપરેટ કરવું છે. આ સર્કિટ બ્રેકરને મારે ઓપરેટ કરવું છે માટે સર્કિટ બ્રેકરમાં 2 ટ્રીપ કોઇલ રાખવામાં આવી છે. જો એક ટ્રીપ કોઇલ પ્રાઇમરી રિલેથી ઓપરેટ ન થાય તો બીજી ટ્રીપ કોઇલ છે એ આપણે બેકઅપ રિલેથી આપણે ઓપરેટ કરી શકીએ છીએ. તો રિલે બેકઅપ એ બહુ સસ્તામાં સસ્તું છે અને સારામાં સારું બેકઅપ પ્રોટેક્શન આપણે કહી શકીએ. ચલો બીજા બેકઅપ પ્રોટેક્શનની વાત કરીએ. આ સિસ્ટમમાં બ્રેકર બેકઅપ એટલે શું? એક સર્કિટ બ્રેકર જો ટ્રીપ થઈ ગયું, નથી હાલતું, તો બીજું સર્કિટ બ્રેકર બેકઅપમાં રાખેલું છે એને કહેવાય બ્રેકર બેકઅપ પ્રોટેક્શન. આ સિસ્ટમમાં 2 સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે. એક સર્કિટ બ્રેકર પ્રાઇમરી રિલેથી ઓપરેટ થાય છે જ્યારે બીજું સર્કિટ બ્રેકર બેકઅપ રિલેથી ઓપરેટ થાય છે. અને આ રીત શું છે? બહુ ખર્ચાળ છે, કારણ કે 2 સર્કિટ બ્રેકર યુઝ કર્યા છે. એટલા માટે આના કરતાં આ જે સિસ્ટમ છે એના કરતાં આ જે સિસ્ટમ છે થોડીક એવી કોસ્ટલી છે. લાસ્ટ એન્ડ ફાઇનલ આપણે જોઈએ એ છે રિમોટ બેકઅપ. જો આ બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ કે આ રિમોટ બેકઅપ એટલે ટાઈમ ગ્રેડિંગ. ટાઈમ ગ્રેડિંગ કોને કહેવાય? જુઓ હવે અહીંયા કહેજો, આ 2 અલગ આ પણ એક ફીડર છે અને એક આ ફીડર છે. ઓકે, આ સમજી લો, આ એ નામનું ફીડર, આ એ નામનું ફીડર અને આ છે બી નામનું ફીડર. ઓકે, હવે થાય છે શું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ બી નામના ફીડરમાં કોઈ અહીંયા ફોલ્ટ આવ્યો. ઓકે, જેવો ફોલ્ટ આવશે એટલે થાય છે શું કે જેવો ફોલ્ટ આવે એટલે આ જે બ્રેકર, આ જે સર્કિટ, આ બધા ક્રોસ નિશાની શું છે? એ શું છે? ક્રોસ નિશાની એ સર્કિટ બ્રેકરની છે. હવે જેવો આ ફીડરમાં ફોલ્ટ આવ્યો તો શું થાય છે? આ સર્કિટ બ્રેકર ઓપરેટ થવું જોઈએ. આ સર્કિટ બ્રેકર ઓપરેટ થવું જોઈએ. એની જગ્યાએ આ સર્કિટ બ્રેકર ઓપરેટ નથી થતું. ન થાય તો પણ શું થાય? એને શું થાય? એ જે 0.1 સેકન્ડ એની પછી શું આવે? આ 0.6 સેકન્ડનું 0.6 સેકન્ડ છે એ મારું બ્રેકર છે એટલે કે સર્કિટ બ્રેકર છે, ઇટ વિલ બી ઓપરેટેડ. ખબર પડી? એટલે શું આવે છે? એક ટાઈમ ગ્રેડિંગ આપ્યો છે કે ભાઈ 0.1 સેકન્ડમાં 0.1 સેકન્ડ વાળું જો સર્કિટ બ્રેકર ઓપરેટ ન થાય તો 0.6 વાળું, અને 0.6 વાળું ઓપરેટ ન થાય તો કેવું છે ભાઈ? તે 1 સેકન્ડ વાળું ઓપરેટ થઈ જાય. ખબર પડી? તો આવી રીતે એક રિમોટ બેકઅપ પ્રોટેક્શનનો પણ આપણે ઉપયોગ કરેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટોટલ મહત્વના ટોપિક આપણે પૂરા કર્યા વિદ્યાર્થી મિત્રો.
ખબર પડી? તો આજના આપણે 3 ક્વેશ્ચન બહુ મહત્વના હતા, એ જે તમારી બુકમાં લખી નાખ્યા હશે. અને આવી રીતે જો તમને મજા આવતી હોય ભણવાની તો કમેન્ટમાં મને જણાવજો કે સાહેબ આમાં બહુ મજા આવે છે. કારણ કે આમાંથી શું થાય કે તમને આમાં ખબર પડે કે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિક નથી ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલા જ માટે હું હવે આવી રીતે આપણે ભણાવવાની એક ટ્રાય કરી છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે આપણે આ સ્પાર્ક બેન્ચ શરૂ કરી છે. શું કરી છે? સ્પાર્ક બેન્ચ. કેમ આનું મેં સ્પાર્ક આપ્યું ખબર છે વિદ્યાર્થી મિત્રો નામ? કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારામાં એક સ્પાર્ક મને જોવા મળ્યો છે. કેમ? કારણ કે તમે જો 5th સેમમાં જેવી રીતે તમે એક જુસ્સો ઓકે, કે દર વખતે જેવો લેક્ચર મૂકતો ને બધા લોકો એક મહેનત કરતા હતા રાત દિવસ એક દિવસ, એવી જ રીતે 6th સેમમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કર્યો. અને વિદ્યાર્થી મિત્રો હજી તમે બીજા લોકોને પણ શેર કરતા રહેજો, એટલે બધા લોકો એક રીતે જોડાય અને 6th સેમમાં આપણે તહલકા મચાવી દેવો છે. ઓકે, ભૂકા બોલાવી દેવો છે 6th સેમમાં તો બરોબર, પણ તમારો એક સાથ ને સહકાર હોવો જોઈએ. ઓકે, એટલા જ માટે આપણી બેન્ચ છે, એક તમારી બેન્ચ આપણે યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ શરૂઆત કરી છે 6th સેમ માટે, સ્પાર્ક બેન્ચ. તો હવે આ તમારી જવાબદારી છે કે આ સ્પાર્ક બેન્ચ તમારામાં સ્પાર્ક છે કે નહીં? યસ, ઓબ્વિયસ છે. ઓકે, બીજી વસ્તુ તમને કીધું લાસ્ટ એન્ડ ફાઇનલ કે વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે, મને કંઈ વાંધો નથી, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એવા જ લોકો કમેન્ટ કરશે કે જેને લોકોને ખરેખર કંઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય, એ મને કમેન્ટ કરજો. મને એવું લાગશે કે અનનેસેસરી જે કમેન્ટ કરે છે ડાયરેક્ટ એને હું બ્લોક કરી દઈશ. કારણ કે જો હું તમારી પાસે પૈસા તો લેતો નથી. ઓકે, હું તમને ફ્રી ઓફમાં ભણાવું છું, એટલે કે આપણે એક નોલેજ હું તમને પ્રોવાઈડ કરું છું. એમાં પાસે તમે અલગ તમે વાતું કરો તો એ આપણે મજા ન આવે. ઓકે, એટલે મારી એક રિક્વેસ્ટ છે શું કે તમે માત્ર ને માત્ર સ્ટડી રિલેટેડ તમે કમેન્ટ કરજો, બીજી એક કમેન્ટ નહીં કરતા, નહીંતર હું તમને ડાયરેક્ટ બ્લોક કરી દઈશ અને તમે પછી મારા એક પણ લેક્ચર જોઈ શકશો નહીં. ઓકે, કમ્પ્લીટ. બાકી તમારે અનસબસ્ક્રાઇબ કરવી તો ચેનલ અનસબસ્ક્રાઇબ કરી નાખજો, પણ આ એક તમારે મારો એક રૂલ ફોલો કરવો પડશે. ઓકે, એમાં કંઈ વાંધો નથી ને? ઓકે, ચાલો વિદ્યાર્થી, કારણ કે તમને જ મજા આવે, તમને મજા આવે, નહીં તો પછી શું થાય કે તમને મજા ના આવે, મને પણ મજા ના આવે અને એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. ઓકે, ચાલો તો અહીં સુધી લેક્ચર રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી નવા ટોપિકથી આપણે મળવાના છીએ. તો મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો અને વિડીયો ગમ્યો હોય અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. બાય, ટેક કેર, સી યુ સૂન.